हेलो विद्यार्थी मित्रों, नमस्ते। मारी यूट्यूब चेनल में आप सौનું हार्दिक स्वागत है। तो आज આપણે વાત કરીશું પોલીસ કોન્સ્ટેબલના કટ ઓફ વિશે કે કટ ઓફ ક્યારે આવશે। તો તે પહેલાં આપણે વાત શરૂ કરીએ તે પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો વિડીયોને અને શેર કરજો, જેથી કરીને સૌથી પહેલાં જે પણ માહિતી આવે તમારા સુધી પહોંચી જાય। તો આપણે વાત કરીએ કે કટ ઓફની સંભવિત તારીખ કઈ છે અને ત્યારબાદ તારીખ કટ ઓફ આવી ગયા પછી આગળની સંપૂર્ણ પ્રક્રિયા વિશે આપણે વાત કરીશું। તો આપ સૌ કટ ઓફની રાહ જોઈને બેસતા છો કે કટ ઓફ ક્યારે આવશે। તો મળતી માહિતી મુજબ કટ ઓફ આવતા મહિનામાં આવી શકવાની સંભાવના છે, એટલે કે ઓગસ્ટ મહિનામાં કટ ઓફ આવી જશે તેવી માહિતી મળી છે। હવે એ 100% સાચી છે તેવું હું જણાવી શકતી નથી, કેમ કે મને પણ માહિતી એકદમ સરકારી માહિતી નથી મળી, એકદમ પ્રૂફ સાથેની માહિતી નથી, પરંતુ આવતા મહિનામાં એટલે કે ઓગસ્ટ મહિનામાં કટ ઓફ આવવાની સંભાવના છે તેવી માહિતી મળેલી છે। તો આપણે ઓગસ્ટ મહિનાની રાહ જોઈને બેઠા છીએ કે ઓગસ્ટ મહિનાના કયા વીકમાં કટ ઓફ આવી શકે છે। તો ઓગસ્ટ મહિનામાં બીજા કે ત્રીજા વીકમાં કટ ઓફ આવવાની સંભાવના છે, એમ એટલી માહિતી મળેલી છે। હવે તેનું કોઈ પ્રૂફ નથી કે સરકારી પ્રૂફ નથી, કોઈ લેટર ગવર્મેન્ટ નથી, એટલે આ માત્ર એક સંભવિત સમય કહી શકાય કે સંભવિત સમયમાં કે ઓગસ્ટ મહિનાના બીજા અથવા ત્રીજા વીકમાં પોલીસ કોન્સ્ટેબલનું કટ ઓફ આવવાનું છે। હવે કટ ઓફ પછીની શું આખી પ્રોસેસ છે તે હું તમને જણાવું કે કટ ઓફ પછી તમારે જેવું કટ ઓફ આવશે એટલે વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ તૈયાર કરવાના રહેશે। સૌથી પહેલાં વેરિફિકેશન થયા પછી તમારું ડૉક્ટરી કરવાની આવશે, પરંતુ વેરિફિકેશન માટે દરેક ડોક્યુમેન્ટની નકલ અને ઓરિજિનલ બંનેની જરૂર પડશે। તો જે લોકો સેફ મેરિટમાં હોય, સેફ કટ ઓફમાં હોય, તો એ લોકો પોતાના ડોક્યુમેન્ટ અત્યારમાંથી તૈયાર કરી રાખશે, જેથી કરીને એમને પાછળથી દોડધામ ન થાય, કેમ કે અત્યારે ચોમાસું છે અને એમાં વેરિફિકેશન માટે પણ તમને થોડોક સમય આપવામાં આવશે ને ત્યારબાદ વેરિફિકેશનની ડેટ રાખવામાં આવશે। એટલા માટે ઓગસ્ટ મહિનામાં કટ ઓફ આવી જશે તેવી સંભાવના છે। તો આગળ વેરિફિકેશન પછી આગળ ડૉક્ટરી અને ડૉક્ટરી પછી આગળ ટ્રેનિંગ, તો ટ્રેનિંગમાં શું થશે તે દરેક માહિતી હું તમારી સાથે શેર કરીશ, કેમ કે મેં ખુદ ટ્રેનિંગ કરેલી છે પોલીસ કોન્સ્ટેબલની અને PSIની પણ ટ્રેનિંગ કરવાની જ હતી, પરંતુ ત્યારબાદ હું ટ્રેનિંગમાં ન ગઈ। તો શા માટે ન ગઈ એ વસ્તુ આખી અલગ છે। તો ટ્રેનિંગમાં તમને સવારથી સાંજ સુધી ગ્રાઉન્ડમાં કેવી રીતે ધોશે તે હું તમને દરેક વસ્તુ જણાવીશ, કયો ટાઈમ શેના માટે હોય અને કયા જિલ્લાના ઉમેદવારોને કયું ગ્રાઉન્ડ આવશે ને તેની પણ આપણે વિગતે વાત કરીશું। તો સૌ પહેલાં આપણે કટ ઓફની વાત કરતા હતા, તો કટ ઓફ ઓગસ્ટ મહિનાના બીજા અથવા ત્રીજા વીકમાં આવવાની સંભાવના છે। તો એ માહિતી હું તમારા માટે શેર કરીશ। હવે આગળની માહિતી જો તમારે જોઈતી હોય તો કોમેન્ટમાં લખજો, જેથી કરીને હું તમારી સાથે ટ્રેનિંગની પણ પૂરી વિગત જણાવી દઈશ કે ટ્રેનિંગમાં પણ શું કરવાનું આવે છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં શું કરવાનું આવશે અને ડૉક્ટરીમાં તમારી સાથે શું કરવામાં આવશે, એ દરેક વિગતો હું તમારી સાથે શેર કરીશ। તો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય ભારત, જય હિન્દ, ધન્યવાદ।